રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ ઉદય ભાનુ ગુજરાતના પ્રવાસે આવવાના છે, ત્યારે એરપોર્ટથી હેમોગઢવી હોલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ઉદય ભાનુજીના ગુજરાતમાં રાજકોટ, કચ્છ અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે। યુથ કોંગ્રેસ દ્વારા મહિલાઓ માટે હેમોગઢવી હોલ ખાતે શક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ઉદય ભાનુજી શક્તિ સંગમ કાર્યક્રમમાં મહિલાઓને સંબોધન કરશે। 250થી વધુ મહિલાઓ શક્તિ સંગમ કાર્યક્રમમાં જોડાશે। મહિલાઓને શક્તિ સંગમ કાર્યક્રમમાં પ્રોત્સાહિત કરવામાં આવશે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા યુથ કોંગ્રેસના મહિલાઓએ માહિતી પૂરી પાડી હતી। વૈશાલી શિંદે, ગુજરાત ચેરમેન શક્તિ સુપરશી। શક્તિ સુપરશીનો તમને ખ્યાલ છે કે છેલ્લા 1-1.5 વર્ષથી આપણે આખું સમગ્ર ગુજરાતની અંદર એક કોન્સેપ્ટ છે શક્તિ સુપરશી કે જે મહિલાઓને લઈને એક પ્રાધાન્ય આપે છે। ઘણી યુવા મહિલાઓ એવા છે કે જેને યુથ કોંગ્રેસની અંદર પોલિટિકલી બેઝ ઉપર એ લોકોને આગળ આવવું છે, પણ કોઈ પ્લેટફોર્મ નથી મળતું। તો શક્તિ સુપરશી મહિલાઓને એ પ્લેટફોર્મ પૂરું પાડે છે અને એને પ્રાધાન્ય આપે છે કે બહેનો આગળ આવે, પોતાના પગભર થાય અને એનો અવાજ એક બુલંદ કરે। આયોજનનું નામ છે શક્તિ સંગમ। જ્યારે મહિલાઓ એકત્રિત થાય ત્યારે ઘણી બધી મહિલાઓના અવાજ હોય છે કે જેને દબાવેલા છે, કે અત્યારે ગુજરાતની અંદર ઘણા બધા મહિલાઓને લઈને અત્યાચાર થઈ રહ્યા છે। તે અત્યાચારનો અમે લોકો કન્વર્સેશન બી કરશું કે તમારી દ્રષ્ટિએ શું શું કરવું જોઈએ અને એનું નિવારણ બી લાવશું। અને આવનારા દિવસોની અંદર જે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એના અનુસંધાને શક્તિ સુપરશી કાર્યક્રમોનું પણ આયોજન કરશે। કાર્યક્રમની અંદર 250થી 300। આજનો સમય એવો છે કે 50% મહિલાની ભાગીદારી છે અને ખાસ કરીને જ્યારે મહિલાની ભાગીદારી આવે ત્યારે સક્ષમ મહિલાઓ છે એને એક કન્ફ્યુઝન હોય છે કે અમે લોકો ક્યાં જઈએ, કે પોલિટિકલી અમારે આગળ આવવું હોય તો અમે કેવી રીતે સેટઅપ કરીએ। એટલે એ મહિલાઓની ભાગીદારી જે 50% છે એમાં મહિલાઓને અમે પ્રોત્સાહિત કરશું અને આવનારા દિવસોમાં જે મહિલાઓ જેને જે ફિલ્ડમાં આગળ વધવું છે એમાં બી શક્તિ સુપરશી શક્તિ સ્વરૂપે એને મદદ કરશે। પ્રદીપસિંહ ડોડિયા, યુથ કોંગ્રેસ મહામંત્રી, ગુજરાત પ્રદેશ। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નવનિયુક્ત પ્રમુખ શ્રી ઉદય ભાનુજી આવી રહ્યા છે। રાજકોટ ખાતે 27 તારીખના રોજ એરપોર્ટ ખાતેથી તેનું સ્વાગત કરી અને યુથ કોંગ્રેસની સમગ્ર ટીમ તેને હેમુગઢવી હોલ ખાતે લઈ આવવાના છે। હેમુગઢવી હોલમાં શક્તિ સુપરશીનો કાર્યક્રમ સંબોધિત બાદ ત્યારબાદ 28 તારીખના રોજ યુથ કોંગ્રેસનો એક કાર્યક્રમ કચ્છ મુદ્રા ખાતે કરવામાં આવે છે। નશાથી મુક્ત એટલે કે નોકરી દો, નશા નહીં, બરાબર। આ કાર્યક્રમ આગામી દિવસોમાં મુદ્રા પોર્ટ ખાતે કરવામાં આવવાનો છે અને ત્યારબાદ બીજા દિવસે એટલે કે 29 તારીખના રોજ અમદાવાદ હોલ ખાતે પણ સેમ કાર્યક્રમ કરવામાં આવવાનો છે। રેલીમાં હીરાસર એરપોર્ટ ખાતેથી જ્યારે નવનિયુક્ત પ્રમુખ શ્રી આવી રહ્યા છે ત્યારે તેનું રેલી સ્વરૂપે સ્વાગત કરી અને હેમુગઢવી હોલ ખાતે લઈ આવવાના છે। કમસે કમ ઓછામાં ઓછા 300થી 400 યુવાનો તેની સાથે જોડાવાના છે।